ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકીના કેટલાક કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર છે, તો કેટલાક કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર નથી। ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર સામે વિરોધ દર્શાવી ધરણા કરશે। આ ધરણા કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો પણ જોતરાયા છે। આજે હિંમતનગર મોતીપુરા ખાતે આવેલ કર્મધામ પાસે સાબરકાંઠા જિલ્લાના ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે સંકળાયેલા હોદ્દેદારો અને શિક્ષકો એકઠા થઈ ગાંધીનગર જવા માટે રવાના થયા। લગભગ 25 જેટલા હોદ્દેદારો અને અન્ય શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા છે, ત્યારે કેટલાક શિક્ષકો સીધા ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। આજ રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ અમે સાબરકાંઠા શૈક્ષિક મહાસંઘના તમામ પદાધિકારીઓ, તમામ સંવર્ગના પદાધિકારીઓ અને એના સભ્યો ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા છીએ। ત્યારે આપને જણાવું કે છેલ્લા ઘણા સમયથી ઓપીએસ એ તો સમાજને પણ આજે ખબર છે કે એક અમારી શાળા હોય તો એમાં એક વર્ગની પેન્શન આપું છું, એક વર્ગની પેન્શન આપતા નથી। અમારા જે વિદ્યાસહાયક મિત્રો છે એમને શરૂઆતની નોકરી એટલે કે 5 વર્ષ એમને ફિક્સ પગારમાં રાખવામાં આવ્યું છે, એમનું એ પણ શોષણ થાય છે। ત્યારે એમની નોકરી પૂર્ણ થાય તો એ વખતે પણ એમને એમનો જે હક હતો એ છીનવી લીધો છે। એટલે કે ઓલ્ડ પેન્શન યોજના, આ ઓલ્ડ પેન્શન યોજના એમનો જીવન નિર્વાહ છે। અને શિક્ષક મિત્રો છે, શિક્ષક મિત્રોને કોઈ એવી બીજી કમાણી નથી, એમને ફક્ત ને ફક્ત વર્ગખંડમાં કામ કરવાનું છે, એ બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાતા નથી। એટલે ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન યોજના એમનો અધિકાર છે, અમને મળે છે તો એમને કેમ નહીં? અમે એક જ સંવર્ગમાં છીએ, એટલે તમામ સંવર્ગોને આ અધિકાર મળે। એટલે અમારો અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ આ તમામ સંવર્ગોને જોડે લઈને ચાલવાવાળો છે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।